ખહે એ ઉપરથી ઊંચું કરો તો જ ખહે, ભલે ને રહ્યું એટલું ઊંચું. હલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને. અને જો હવે સવારમાં નવરા થઈ ગયા છે અને હવે ગાયને ગૌગારા દઈ આવીએ. આપણે ધારિયામાં ગાય પાસે તો જવું પડે, ગૌગારા દઈ આવીએ, પાણી ડોલ મૂકી આવીએ અને થોડુંક કામ કરી આવીએ. ચાલો છે ને, ભગત બપોરા કરવા આવ્યા છે એટલે હવે અમે બપોરા કરવા બેસી જઈએ. એટલે બધું તૈયાર કરીએ, હાલો રસોડામાં જઈએ. અને હવે જો આજે તો 11 છે એટલે ફરાર કરવાનું છે. તૈયાર છે બધું. એટલે જો આ ફ્રૂટ, દહીં, સૂકી ભાજી, પછી શીરો કર્યો છે રતાળો સકરિયાનો, અને છાશ વાળી બાજુ પડી છે, દહીં. એટલે હવે અમે બપોરા કરવા બેસીએ. હવે આજ તો ફરાર છે. તો જો હવે આ સૈણા ભરીએ છીએ અમે, ડાયર બનાવવાનું ચાલુ કરી કેવી ડાયર થાય છે? સારી થાય છે તો સારું. નકર તો આમાં તો પછી ફોતરા ના ઉતરે ને એમને બબે ફાટા થઈ જાય તો શું કામનું? ઉતરી જાય છે તો સારું કહેવાય. તો સૈણા ફેરવા બરાબર છે. નકર તો એમને બે ફાટા થઈ જાય તો શું કામના સૈણા? ફેડી હું નથી દેવાના. તો ફેડાય નહીં ને ત્યાર લઈ લેવાય. બીજું તો શું કરવું? એમ બીજું કાંઈ નહીં. જો ભગત છે ને સૈણા ઉપાડી આવ્યા છે. એટલે હવે કેમ ઉપાડ્યા? સૈણા ઉપાડે કેમ? બધા ઉપાડે માં આપણે ઉપાડીએ. સૈણા ઉપાડ્યા બોલો. એમાં બીજું શું હોય તો કે સૈણા ઉપાડે? સૈણા તો જે બધા ઉપાડતા હોય એમાં આપણે ઉપાડવાનું. સૈણા ઉપાડે કોઈની વાયદે? આપણે કોઈની વાદે ક્યાં ઉપાડવાની? તો ઓલના કે સોરની વાયદે સૈણા ઉપાડ્યા આવી ગયો. એ વાત તારી. હા, તમે ઓલા બધા જમાયું કહેતા સૈણા વાઈ કે તો ઉપાડવાના કે વાઢવાના? તો તમે શું કર્યું? અમે તો વાઈડ્યા છે. હું વાઈઢા? થોડી દેખાય હું હરવા. જમાયુને કહેતા હોય ને, જમાયુ અમને કહે તો બરાબર. હા, જમાઈને બિચારાને ખબર ન હોય અટાણે કે તમે ઉપાડ્યા. એમ નકર કહી દઈએ તમને ફોન કરીને કે આવું કેમ ઉપાડ્યા સૈણા. હમણાં સોરની વાયદે ઉપાડ્યા છે. હવે જે કરે એ હમણાં તો એકાત્રા સૈણા ને પોક ને એવું જ કરી રાખે છે ભગત. તો અટાણે 2 દી સિઝન હોય પછી તો પૂરું થઈ જાય. જો મુક્તામાં છે ને, જો દૂધી ભાંગીને બી કાઢ્યા હો હવે. હા, દવા પાઈ દો હવે. ઊભી કરો એને પેલા બાંધો, પછી દવા પાઈ. સવારે તો તોડી નહીં એમ તો આવતા જ એને ખબર પડી. ઢોરને તો ખબર પડી જાય ને. નહીં હોય એટલે મેં તોડ્યું હોય.
ટાઈટ કરી આ જાણ હા ટાઈટ કરો ઉપરથી ખેંચવાનું છે આ ઓયલું બસ ઈ હા આ છે ને? હા મૂકી દે, ઢીલું. નહીં ખહે ઈ ઉપરથી ઊંચું કરો તો જ ખહે ભલે ને રહ્યું એટલું ઊંચું મોઢું કરાવી દ્યો બીજું શું થાય વિશાળીને આંખોમાંથી ને આહું વયા જાય છે તો થોડું ખાવા માંડે ને તો ખાણમાં ખાઈ જાય આકડી તો ખાણમાં ખાઈ જાય જો રોટલીમાં હા, પણ મને ખબર છે પણ હવે અમને આ ઘાણી હોય ને અમારે હોતે ઢોરને તો અમે પછી ખાવા માંડે તી કેડે કાંઈક થાય પણ ઇન્જેક્શન દઈએ ને એટલે હરખું થઈ જાય પણ આને થયું નહીં હરખું ઈ એમની ઊભી રે નાઈર કાઢવી પડે ના તો કાઢવી પડે એ કાઢી નાખ્યું કાઢી નાખે છે જરીક વાર ઓથેર રાખ્યું તો એક ઘૂંટડો ગયું કેટલી ઘડી રાખ્યું તોય ગદની હા, હા, ઈ કાઢી. મારી જાય છે ગદની પચ્ચા નાખવાની છો અડધું શું ભર્યું ઈ ભલે એ થઈ જાય પચા આખું ઈ તો વધારે થાય અરે પણ કાંઈ રાયડું નાખો ને આવું ભાવ પા તે રાઈડ ન કરી ઓછી દવા નાખવાનું થોડું કીધું છે 50 નાખવાનું કીધું 50 તો નાખવી જાય પચા ન ખાઈ જાય પછી પાછી ન ખાઈ જાય ઉપલકની ન્યા એવું કઈ થોડુંક છે એ ખબર પડી જ જાય કે આ પચા થઈ ગઈ એમ ક્યાંક મોરીમાંથી ને તૂટી જાય નહીં મોરી તૂટે એમ નથી હમ ઈ ભલે ને ફરી મૂકે. એ ભરી મૂકે એનો તો કાંઈ વાંધો નહીં એ તો ધોવાઈ જાય પણ પી લેતી હોય તો એક જ વાર મોઢું ખોલે બીજી વાર ખોલતી નથી લે એમ કરવાનું હવે તો ભરીને બે નાયરું રાખ દેવાની બીજી હોતે એક પડખે પરબારું ત્યાર જ રાખ દેવાનું કોઈ એમ જ કરી જાય હા પણ દાંત ભીડી જાય ને જો ઢોરાઈ એ નહીં પાવા દે મનહુરિયામાં દાંત જ નથી ખોલતી માંદા હોય ને તોય વયા જાય બધાને ખાવું છોડ હા 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 ઉલારો માર્યો હો હા હવે એમને રાખી દીધો કર્યું તો છે હવે તું ત્યાંથી રાયડું નાખશો નાડું હોતાણ નહીં કર્યું હોય રાખી મૂકજો એમને મોઢામાં ભરી રાખી છે અહીંયા રાખ્યું છે નથી કાઢી નથી વાંધો હો પાવાની છે હજી ચાજી ઢોરાઈ ગઈ હમ નાખો થોડી